આ તરફ લોકસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી મેદાનમાં આવી શકે છે। જી હા, પરેશ ધાનાણી કે જેમનું નામ ફરી એકવાર સામે આવી રહ્યું છે। પરેશ ધાનાણી કે જે એક સમયે પરસોત્તમ રૂપાલાને વિધાનસભા ચૂંટણીમાં હરાવી ચૂક્યા છે, એ જ પરેશ ધાનાણી હવે રાજકોટ બેઠકથી ઉમેદવાર હોઈ શકે છે કોંગ્રેસના, તેવી સૂત્રો તરફથી જાણકારી મળી છે। આજે કોંગ્રેસ સીઈસીની બેઠક મળી હતી અને રાજકોટની બેઠક માટે પરેશ ધાનાણીનું નામ સામે આવ્યું છે અને ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા પ્રતિક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પ્રતિક, પરેશ ધાનાણીનું નામ હાલ ચર્ચામાં છે, તેની કેટલી શક્યતા, કયા સમીકરણ તેના માટેના છે? વિકાસ, આજે દિલ્હીમાં સીઈસીની બેઠક મળી હતી અને સીઈસીની બેઠકની અંદર તમામ જે બેઠકો ઉપર ઉમેદવારોની જાહેરાત બાકી છે તે બેઠકો ઉપર ચર્ચા કરવામાં આવી છે। તેમાંની એક મહત્વની બેઠક એવી રાજકોટ બેઠક ઉપર ઉમેદવારની ચર્ચા કરવામાં આવી હતી। તમામ જે સિનિયર નેતાઓ હતા તેમણે એક સૂરમાં કહ્યું છે કે આ બેઠક ઉપરથી પરેશ ધાનાણીને ચૂંટણી લડાવી શકાય છે અને આ જે રીતે સૂત્રોની માહિતી છે કે પરેશ ધાનાણીનું નામ રાજકોટ બેઠક ઉપરથી ફાઇનલ થયું છે, કારણ કે આ બેઠક ઉપર ફરી એક વખત 22 વર્ષ પછી પરેશ ધાનાણી અને પુરુષોત્તમ રૂપાલા વચ્ચેનો જંગ જોવા મળશે। મહત્વનું છે કે 2002 વિધાનસભાની ચૂંટણીમાં તેમની જીત થઈ હતી, પરંતુ હવે જે રીતે છેલ્લી 2 ટર્મથી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ખાતું નથી ખોલાવી શકી, ત્યારે આ બેઠક ઉપર ખૂબ જ મહત્વની જંગ થઈ શકે છે। કારણ કે આ બેઠકની જો વાત કરવામાં આવે તો જે રીતે જાતિગત સમીકરણની વાત કરવામાં આવે, લેવા પટેલ વર્સિસ કડવા પટેલ નું સમીકરણને ધ્યાનમાં રાખીને પરેશ ધાનાણીને ટિકિટ આપી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। બિલકુલ, આભાર પ્રતિક તમામ જાણકારી આપવા બદલ।